पर एक बार बात करें चूंटણીની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ટિકિટમાં અમારા સંવાદદાતા બનાસકાંઠાના પાલનપુરના એસટી ડેપો પહોંચ્યા હતા અને રાજસ્થાનના સાંચોર જતી લોકલ બસમાં બેસી અને મુસાફરો સાથે વાતચીત કરી હતી અને મુસાફરોનો ચૂંટણીને લઈને મિજાજ જાણ્યો હતો। અમારા વિશેષ કાર્યક્રમ ટિકિટ में आपનું हार्दिक स्वागत है। खास કરીને 2019ની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે જે મુસાફરો હોય છે તેનો મંતવ્ય કેવું હોય છે, કેવી સરકાર તેઓ ઈચ્છી રહ્યા છે, સરકાર કેવા વિકાસ કરે તેવું માની રહ્યા છે, તેને લઈને આજે અમારી ટીમ આવી પહોંચી છે પાલનપુરમાં। પાલનપુરથી સાચોર જતી બસમાં અમે જઈશું અને જે મુસાફરો છે તેમના મંતવ્ય જાણવાની કોશિશ કરીશું। બે 2019ની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે મુસાફરોનો મૂડ કેવો છે, મુસાફરોનો મિજાજ કેવો છે, તેઓ ચૂંટણીને લઈને કેવા તૈયાર છે, તેમજ તેઓ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપવા જશે તે તમામ જાણવા માટે આજે અમે પાલનપુરથી સાચોર જતી બસમાં આવી પહોંચ્યા છીએ। આપ જોઈ રહ્યા છો બસમાં મોટા પ્રમાણમાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે। ખાસ કરીને આ બસ પાલનપુરથી સાચોર જઈ રહી છે। પાલનપુરથી લઈને જે રાજસ્થાનના મુસાફરો છે તે આની અંદર બેઠા હોય છે। લોકલ બસ છે, અનેક સ્ટોપેજ કરતી આ બસ છે। બસની અંદર અનેક મુસાફરો છે, તેમને આપણે પૂછવાની કોશિશ કરીશું કે જે જ્યારે 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે તેને લઈને જે મુસાફરો છે તે શું વિચારી રહ્યા કે ખાસ કરીને આપનું નામ શું છે? દિનેશ। ક્યાં જઈ રહ્યા છો? ડીસા। તમારા જિલ્લાના સાંસદ કોણ છે ખબર છે? જિલ્લાના સાંસદ જયશ્રીભાઈ, મહેસાણા જિલ્લો। મહેસાણાના છો? આ મુસાફરો મહેસાણા છે, અન્ય કેટલાક મુસાફરો છે તેમની સાથે વાત કરીશું। आप राजस्थान से हो, 5 साल में पिछली जो मोदी सरकार थी उसने कैसे काम किए और आप उसको किस नजरिए से देख रहे हैं? हमें मोदी सरकार के काम से पसंद आ रहा, अब अच्छा है काम। मोदी सरकार ने काम बहुत ही अच्छा किया है और आगे भी मोदी जी आने वाला है लगता है मेरे हिसाब से। राजस्थान में भी बीजेपी की सरकार थी, आपको लगता है राजस्थान का भी विकास हुआ है? राजस्थान में बीजेपी सरकार में विकास हुआ, नहीं हुआ करके नहीं हुआ, विकास अच्छा ही हुआ है। अब की बार पलटी मार गई, क्या मालूम क्या हुआ। बाकी जो सांसद हमारे हैं अभी वो भी काम तो इतना कुछ खास नहीं है, 15 साल से कंटिन्यू है, हमारे उधर कुछ काम हुआ नहीं, बीजेपी से है। बीजेपी ने काम किया था तो फिर राजस्थान में कांग्रेस क्यों आ गई? अभी वही तो पलटी मार रही है, हर 5 साल में राजस्थान में पलटी मार देती है सरकार। ફરીથી અપેક્ષા એવી કે ખેડૂતોને ઉત્પાદન વધે અને ખેતીની પ્રગતિ થાય તો આ દેશનું કલ્યાણ થાય। બાકી તો બાકીના ધંધા કરતા મેઇન આપણો દેશનો કૃષિ પ્રધાન દેશ છે, કૃષિ સચવાવી જોઈએ। આપને લાગે છે કે ભાજપની જે વર્તમાન મોદી સરકાર હતી તેની અંદર રોજગારીની તકો ઊભી છે, જે ધંધા જે છે તેના ઉપર કેટલી અસર પડી છે? રોજગારી તો વધી છે, બધાને રોજગાર તો મળે છે, જેને કરવું એના માટે છે, નથી કરવું એના માટે તો કંઈ નથી। જેને કરવો એના માટે તો હોય, ધંધો ઘણા માટે વિકાસ થયો છે। ધંધાના કોઈ એવું નથી કે નોકરી જે ધંધો ના કરે, જેની ઈચ્છા ના હોય તો ના જ કરી શકે, પણ જેની ઈચ્છા હોય તો નોકરી મળે જ છે અત્યારે, એવું નથી। ના, એકંદરે આ સરકારે કાર્યો સારા કર્યા છે, પણ એની પ્રાથમિક જે જરૂરિયાતો હોય છે લોકોની, પાણી, ગટર, પછી રોડની, ટ્રાન્સપોર્ટની, આ જે જરૂરિયાતો હજી કેટલીક પૂરી નથી થઈ અને જે અત્યારે યુવા વર્ગને જે રોજગારની જે સમસ્યા જે નડી રહી છે એ હજી એકંદરે હજી પૂરી નથી થઈ। એના અંદર ક્યાંક સ્કિલ ડેવલપમેન્ટના કાર્યો સારા કર્યા છે પણ હજી ક્યાંક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે। શું લાગે છે તમને પહેલાની કોંગ્રેસ સરકાર હતી તેને સારા કામ કર્યા છે કે હાલની જે ભાજપ સરકાર છે તેને સારા કામ કર્યા છે? ના, કોંગ્રેસ સરકારે એની સમયમાં કરેલા છે કામો, એવું નથી કે કોંગ્રેસે કશું નથી કર્યું, પરંતુ અત્યારે જે રીતે ડેવલપ કરી રહ્યું છે ભારત, પણ એ અપેક્ષામાં જે મોદી સરકાર તરફથી અપેક્ષાઓ છે લોકોની એ પ્રમાણે હજી સુધી કામ નથી થયું। હજી મોંઘવારી કેવી વધી છે? મોંઘવારી તો દિન પ્રતિદિન, કારણ કે એ સમય કોંગ્રેસના સમય બી વધતી હતી। આ ઇન્ટરનેશનલ ઇસ્યુ છે, કોઈ મોંઘવારી કોઈ સરકારના લીધે ઇસ્યુ નથી, એ તો મોંઘવારી તો દિવસે દિવસે વધવાની જ છે। મોદી સરકાર કહી રહી છે કે જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી અનેક વિકાસના કામો કર્યા છે, આંતરરાષ્ટ્રીય ભારતનું નામ ઊંચું થયું છે, શું આ હકીકત સાચી છે? ના, એકંદરે વાત સાચી છે, કારણ કે મોદી સાહેબ ઘણી દેશના અંદર વિઝિટ કરે છે અને જે લોકો જે દેશ ભારતને ઓળખતા નહોતા એ લોકો ઓળખતા રહ્યા છે મોદી સાહેબના નામના લીધે, કારણ કે તેઓ વિઝિટ કરે છે ત્યાં જ આપણી મોદી અને ભારત ક્યાંક નામ દેખાય છે, એવું દેખાઈ આવે છે। ભાજપની સરકાર છે તે કેવી છે ને અગાઉ કોંગ્રેસની સરકાર કેવી હતી? આપે બંને સરકારને જોઈ છે। એકંદરે ભાજપની સરકાર બહુ ફરક છે, મેં કોંગ્રેસની સરકારે જોઈ છે, જવાહર નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી બધું મેં જોયેલું છે।
આપણે ખરેખર જોવા જોઈએ કોંગ્રેસના રાજમાં તોફાન સિવાય કંઈ હતું, હિન્દુ મુસ્લિમ તુષ્ટિકરણ સિવાય કંઈ હતું નહીં. બરાબર. આ છેલ્લે ગુજરાત પ્રેસ હરગાયો, ગુજરાત સમાજનો પ્રેસ ગોધરામાં એ લોકોએ શું કર્યું ખબર છે? તપાસ પણ છે નહીં, અને અંદરથી કેવા ડબ્બો હરગાય છે, આ છે ના છે તે છે. બાકી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બને ત્યારથી ગુજરાતમાં એક જ દર શાંતિ છે. નરેન્દ્ર મોદી હાલ પ્રધાનમંત્રી છે, દેશનો વિકાસ થઈ રહ્યો છે આપણે લાગે છે? હા, ચોક્કસ. તમે શું ઈચ્છો છો? ફરીથી ચૂંટણી આવી રહી છે, કોની સરકાર બનવી જોઈએ? લગભગ નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર બનશે એ હકીકત છે. તો આપણે જોયું કે આ હતા પાલનપુરથી સાચોર જતી બસની અંદર બેઠેલા મુસાફરો. તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે ભાજપની વર્તમાન સરકાર છે તેને અનેક વિકાસલક્ષી કામો કર્યા છે, જેના કારણે આ સરકાર ફરીથી ચૂંટાઈને આવે અને ફરીથી જે દેશનો વિકાસ કરે તેવું આ મુસાફરો ઈચ્છી રહ્યા છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.